જો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને. ને જો આપણે મસ્ત નહીં દઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ અત્યારમાં. તો અત્યારમાં વાગ્યા છે 10 અને વિશ્વાબેન આજે નિસાર છે. તો વિશ્વાબેને આજે મોડી નિસાર છે, શનિવારની મોડી નિસાર હોય વિશુને તો વિશુ હવે નિસારમાં જશે. અને અત્યારે જો એકદમ ઘનઘોર વાદળછાયું વાતાવરણ કરી દીધું છે ને વરસાદ બી ચાલુ છે, થોડો થોડો સોટાને એવું બધું. તો અત્યારે શિયાળો, ઉનાળો, ચોમાસું બધું એક ખમતું થયું છે ને અત્યારે બધાએ જો બીમાર પડે, આવું વાતાવરણ હોય ને તો બધાએ બીમાર પડે અત્યારે. અને જો એકદમ ઘનઘોર વાદળછાયું વાતાવરણ થઈ ગયું અને સોટા બી ચાલુ થઈ ગયા. તમને દેખાતા નહીં હોય કારણ કે અત્યારે ગાજવાનું બીજવાનું બધું ચાલુ છે. સવારમાં કપડાં બધું ધોઈને મૂકવી છે ને વરસાદ ચાલુ થઈ ગયો હતો. તમે જોઈ શકો અત્યારે કેવું વાતાવરણ છે. અત્યારે ગાય જોઈ રહી છે આમું આ કેવા વાગોડે અને એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું અત્યારમાં. તો ખેતરમાં યાદ તો પાણી પાવાનું ચાલુ કર્યું છે. તો 3 દિવસથી પાણી સોલેટ પાવાનું ચાલુ છે ને હવે વરસાદ આવ્યો એટલે પાણી પાયેલું કોઈ કોમમાં ના આવે. અને જો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો અત્યારે. તો આજે મકાઈનો ગણીએ તો આજે ત્રીજો દિવસ છે. કાલ આટલે આજે આ પાવડો પડ્યો એટલે થઈને આટલા સુધી પી દીધું ને આ લેબડેથી આજ સવારમાં ચાલુ કર્યું 7 વાગ્યાથી ને લગભગ 11 સાડા 11 થયા ને વાતાવરણ તમે જોઈએ કહો એકદમ આ મકા હજુ મારે હવે આ છેલ્લો આટલેથી આ 1 ચારો, 2 ચારા, 3 ચારા ને પેલું 4 ચારા ટોટલ રહ્યા પાણી પાવાના ને આ મકા અંધારીને આવી ગયું એટલે મને જે વેમ હતી એટલે સમજી જ લો મને લાગતું જ હતું કે વરસાદ આવશે ને અત્યારે જો અંધારીને બરોબર આવ્યો ને હવે 4 ચારા માટે ખાલી વહેલો આવી ગયો હોત તો એ આટલું કલાક વારી બચી જાત પણ હવે મોડો આવ્યો અને આ મકા જોઈએ કહો આ મકા અંધારીને આવી ગયું બરોબરનું અંધાર્યું વરસાદ ને આપણે હવે 4 ચારા રહ્યા તો હવે જોઈએ વરસાદ આવે તો તે ને નહીં આવે તો આ 4 ચારા આપણે પાઈ દઈએ. તો જોઈએ કે આ મકા પવન થોડો ચાલુ થઈ ગયો ઠંડો તો ચોક વરસાદ પડવાનું પણ ચાલુ થઈ ગયું અને જો 1-2 દિવસ વહેલો આવી ગયો તો આપણે 3 દિવસની મજૂરી અને પ્લસ 2 દિવસની કલાક વારી બચી જત. પણ હવે જે આપણે ભગવાનના હાથમાં લખ્યું હોય થવાનું જ હોય. તો જો આ હવે ચારો ભરાઈ દેવા જ આવ્યો અને હવે આ ચારામાં હવે ચાલુ કરું ને બીજા 3 ચારા બાકી રહે. તો ભગવાનનું નામ લીધું ને આજ શનિવારનો દિવસ છે ને આપણા ખેતરમાં કેટલા બધા વાંદરા આવી ગયા કેમ કે વરસાદનું વાતાવરણ ને એટલે બધા પોતપોતાની જગ્યા ગોતવા માંડ્યા. તો જોઈએ કહો વાતાવરણ સુબાનું બગાડી દીધું હોય આમ થોડું લાગતું હતું પણ હવે એકદમ આ મકા અંધારીને આવી હોય ને આ લગભગ આમ ખરા બપોર 12 વાગ્યાનો 11 થી 12નો જ ગાળો હો ને વાતાવરણ તમે જોઈએ કહો એકદમ. તો હવે ધીમે ધીમે સોટા પણ ચાલુ થઈ ગયા ને જોઈએ કહો મોબાઈલમાં નથી બતાવે પણ અહીંયા દેખાશે. જો જેવો વરસાદના સોટા ચાલુ છે એટલે એરિયા દોડવા માંડ્યા પાછા ને એકદમથી વરસાદ ચાલુ થઈ ગયો. તો હવે આપણે મોબાઈલ માટે થેલી ગૂંથી નાખીએ ફટાફટ. જોઈએ કહો बारिश एकदम स्टार्ट हो गई है, देख सकते हैं. तो अभी मैं आ गया है इस वखड़े के नीचे. ये थड़िया है इसलिए मैं पलटता नहीं हूँ. और जो 2 દિવસ પહેલા જ જો વરસાદ આવી ગયો હોત તો આપણે વખડા નીચે આપણે ઊભા છીએ અને જો 2 દિવસ પહેલાં વરસાદ આવી ગયો હોત તો આપણે મહેનત 3 દિવસની પ્લસ કલાકવાળી બચી જાય.
પણ ભગવાનને શિખર શું મંજૂર અને એ જ ખબર પડતી નહીં. હમણાં પડતી નકરી પડતી જ આપે. તો ફાઇનલી આજ હજુ તો શિયાળો જીવોય નહીં, ઉનાળો આવ્યોય નથી ને વરસાદ સ્ટાર્ટ થઈ ગયો આજ મુહૂર્ત. તો હવે જે પણ ભગવાનને મંજૂર હોય આપણને હવે એમાં રાજી જ રહેવું પડે. એમાં કોઈ આપણે કરી જ ના શકીએ. ને પાછળ ફૂલ વરસાદ આ તો વખડા નીચે ઊભો એટલે લાગતો નથી, પણ આ પાણીમાં તમે ટીપા પડે એમાં જોઈએ કહો. જો આજ મેડમ કઠિન રોટલો બનાવી રહ્યા તો વિડિયો નહીં બનાવતા આખો દિવસ કેમેરા પર ઊભું ના રહેવું પડે. કઠિન રોટલો હવે શું આમાં નવાઈની વસ્તુ. હા શું ડેલી કરતા હોય બધું બતાવું ના પડે. ડેલી કઠિન રોટલો જ કરો મસ્તી એમ કે પછી ડેલી ખાવાનું બનાવતા હોય બતાવું પડે. તો તું શું બોલી કે ડેલી જે કરતા હોય તો ડેલી આપણે કઠિન રોટલા જ ખાઈએ. પહેલું તમારે કોઈ બોલવું હો સેફરાડીઓ કેવો લાગે. લે પાલું મેજી બા. તો મેડમ આજે કઠિન રોટલાનો પ્રોગ્રામ કર્યો હો. આજ કેટલા દિવસે કઢી ખાવા મળશે કારણ કે પહેલા ગાયન ભેંસું બધું ધોવા દેતું હતું તો ફટાફટ કઢી ઉતરીને જોતરી કઢી રોટલા હતા. અને અત્યારે હા ને વેચાતું દૂધ લાવવું પડે, ઘી પણ વેચાતું લાવવું પડે, બધું કાઠું પડે હવે. બધું કાઠું પડી જાય. એટલે હવે ભેંસનો વિચાર થોડો બદલાતો એવો લાગે છે મને. ઘરનું દૂધ હોય ને તો સારું. તો ન્યાજ પાવ આપણે આખા ખેતરમાં પાણી પાડ્યો. છેલ્લા લાસ્ટમાં ચાલુ હતું ને પછી વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો. તે આખું ખેતરમાં જે બધે પાડેલો હતો ને તે બધા ચારા ભરાઈ ગયા. તો શિખર ભગવાને આપણને શિખર લઈ ખાઈને ચેડે પડ્યો શું ખબર નહીં પડતી મને. આપણે ભગવાનની ચેરી પડી છે. વાતમાં કરીએ ને એટલે ભગવાનની વાત પકડી આપણે ભગવાનની ચેરી પડી જાય અને ભગવાન આપણા જેવી પડી જાય બીજું કોઈ નહીં. ત્રણે ખેતરમાં પાણી પીને છેલ્લા ચારામાં જતો હતો ને ત્યાં જ વરસાદ ચાલુ થઈ ગયો. તો હેડો ફટાફટ કઢીને રોટલા ખાઈએ. જેવા બને તમને કહીએ. સાહેબ લગી રાતનો ફોટો વાગે બસ નાટક કરી દુખાય કશું દુખાત ને પકડો. હકીકતમાં દુખાય વિડિયો બનાવી છે. લાવ કાઢી આલો દુખાય પણ નહીં દુખાડ લાવ ધીમે ધીમે કાઢો. ફોટો નહીં અંદર ખાલી મેં પૂછ્યો હોય ને ખાલી નીકળી ગયો ને એવું લાગે તો રહેવા દે. તો શું કાક તન ખોત રહે ફોટો નહીં ખોત કોક ચોપડી દીધી નહીં ખોતરો આપણે મૂકી દે. જો હવે ખાવા બેસી ગયા બે કઢીને રોટલા. મારું થોડું કોમ હતું એટલે હું થોડો બહાર ગયો હતો. તો મેડમ એટલી ઘડી વાટ જોઈને બેઠા હતા. તો 9 વાગી ગયા. અમારે આ ફર્સ્ટ ટાઈમ એવું હોય કે 9 વાગે ખાઈએ. નોકરી ચાલુ હતી તો અમે 5-6 વાગે તો ખાઈ લેતા. તો આજે મોડું થઈ ગયું અને વિડીયો એન્ડ થયો નતો. તો મેડમ કે વિડીયોને એન્ડ કરવો તો વિડીયો બનાવીએ છીએ. તો આ જોઈ શકશો કઢીને રોટલા ખાવા હવે સ્ટાર્ટ કરીએ છીએ. મેડમે કહી દીધું. તો અમારો વિડીયો આજ તો આવો રહ્યો હો ને સપોર્ટ કરજો, થોડો સપોર્ટ કરજો ને જે બનતા ઉજી તમારા જે થોડો શેર કરજો ફેસબુકમાં ને એમાં. તો શું થોડો અમને રિસ્પોન્સ સારો મળે. તો આજનો વિડીયો આટલા સુધી જ હતો. હવે 2 શબ્દો મેડમ બોલશે. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો ને ફૂલ સપોર્ટ કરજો. અમને થોડા ઘણા સપોર્ટની તમારી જરૂરત છે. તો પ્લીઝ અમે તમારી જ આશા રાખીએ છીએ. બાકી હવે કોઈની આશા નથી અમને. એટલે પ્લીઝ તમે થોડો ઘણો સપોર્ટ કરજો અમને. અને ઇન્સ્ટામાં બી અમે પેલું મેલીએ છીએ લિંક મેલીએ છીએ તો એમાં પણ જોજો ને સપોર્ટ કરજો. તો બધાને બાય બાય.